સ્થળ મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કૂલનું પટાંગણ ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળા પરિવાર, ટ્રસ્ટી મંડળ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ધોરણ 12માં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલ તેજસ્વી વિદ્યાર્થી પરદેશી રોશન ઉપસ્થિત રહ્યા હતા। મંચ પર શાળાના પ્રમુખ શ્રી ગંભીરસિંહ ડોડિયા, ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ પટેલ, મંત્રી શ્રી હસમુખભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી ગણ બિરાજમાન હતા। શાળાના આચાર્ય શ્રી જયેશભાઈ પરમાર દ્વારા પ્રાસંગિક વક્તવ્ય સાથે તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને ટ્રસ્ટીગણને પુષ્પગુચ્છ આપી ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું। મુખ્ય મહેમાન પરદેશી રોશન તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા ટકા કેવી રીતે મેળવી શકાય તેની સચોટ સમજૂતી આપી હતી। પોતાના અનુભવો શેર કરી તેમણે અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। શાળાના પ્રમુખ શ્રી ગંભીરસિંહ ડોડિયાએ પોતાના વક્તવ્યમાં દેશભક્તિનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વચન પાઠવ્યા હતા। પ્રાથમિક વિભાગના નાના ભૂલકાઓએ વિવિધ કૃતિઓ રજૂ કરીને રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી। એકથી એક ચડિયાતી કૃતિઓ અને દેશભક્તિના ગીતો પરના નૃત્યોએ ઉપસ્થિત તમામ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। સમગ્ર કાર્યક્રમનું સુંદર એન્કરિંગ અને સંચાલન શાળાના શિક્ષિકા બહેનો કાજલબેન ગામિત અને ફાલ્ગુનીબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી જયેશભાઈ પટેલે આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર માન્યો હતો। રાષ્ટ્રીય તહેવાર આજનો દિવસ આપણને યાદ અપાવે છે કે જે સંઘર્ષ, ત્યાગ અને બલિદાનથી ઉપસ્થિત મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરશો। આજના 77માં ગણતંત્ર દિવસ નિમિત્તે મહર્ષિ આસ્તિક સાર્વજનિક કેળવણી ટ્રસ્ટ દ્વારા આયોજિત એ હક્કો તો અત્યારે સાથે એમને ફરજો પણ નક્કી કરી છે। પ્રામાણિક, નિષ્ઠાવાન નાગરિક બની રહો તે હેતુથી આપણે આ સ્વાગત પુષ્પ થકી કરવામાં આવે છે। કેમ પુષ્પ? કારણ કે પુષ્પ એક અલગ વિશિષ્ટતા ધરાવે છે। પુષ્પ તેના મૂળ સ્થાને એટલે કે છોડ પર હોય ત્યારે પણ મૂકે છે, પ્રભુના ચરણોમાં હોય તો બોલવાનો શું થાય? કરતા રહીશું વિદ્યાર્થી કાર્યો અને સમાજનું ગૌરવ વધાર્યું છે એવા આપણી શાળાના વિદ્યાર્થી પરદેશી રોશનને પોતાની 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણો સંવિધાન અમલમાં આવ્યો હતો અને ત્યારે આવ્યો હતો અને सियासी लोगों से बोल कि किसने विंग कमांडर मोनिका सिंह क्या बच्चे के लिए आपका खून बह रहा है?
વંદે વંદે. આ ફૂલ ગુલાબી ઠંડીમાં આરોગ્ય આહાર ઉત્સવ ચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ. આજના 77માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપણા આમંત્રણને માન આપીને અને પોતાનો અમૂલ્ય સમય ફાળવી અત્રે ઉપસ્થિત ધોરણ 12માં પ્રથમ ક્રમાંક મેળવી હાઈએસ્ટ ટકા લાવનાર પરદેશી રોશનનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું.